આજે માગસર સુદ 11 એટલે ગીતા જયંતીનો દિવસ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ ભગવાનના મુખે આજના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહેવામાં આવી હતી. આ ભગવદ્ ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, સામાજિક જીવનમાં ખૂબ જ ઉપયોગી ગ્રંથ છે. કોઈ જ્ઞાતિ ધર્મ એ બધાને બાજુ પર રાખીને એક સામાજિક જીવન વ્યક્તિ સારી રીતે કેવી રીતે જીવી શકે એવી દરેક બાબત આ ઉત્તમ ગ્રંથમાં આપવામાં આવી છે. તો આજે ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે આપણે ભગવદ્ ગીતાનું મહત્વ સમજીએ, તેનો મહિમા સમજીએ. અને આપ સુવિદિત છો કે રાજ્ય સરકાર દ્વારા પણ આજે ભગવદ્ ગીતાને ધોરણ 6 થી 8માં અભ્યાસક્રમમાં જાન્યુઆરી 24થી દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે એક સામાજિક સુધારાનો મહત્વનો પ્રયાસ છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ અને તેનું મહત્વ સમજીએ. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવવામાં આવે છે. માન્યતા એવી છે કે ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો. શ્રીમદ ભગવદ્ ગીતાના ગીતા જયંતીના દિવસને મોક્ષદા એકાદશી પણ કહે છે. હિન્દુ પંચાંગ અનુસાર માગસર સુદ એકાદશી પર ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં ગીતા જયંતી આવે છે. ગીતાજીથી આપણને શું જ્ઞાન મળે છે? હું શરીર છું અને શરીર મારું છે, એવી એક જડ માન્યતા ગીતાજીના અભ્યાસથી દૂર થાય છે. શરીર તો એક વસ્ત્ર સમાન છે. આત્માએ પહેરેલું વસ્ત્ર એ શરીર છે. જેમ કે ગમે તેટલા વર્ષોનું અંધારું હોય અને એક દિવાસળી સળગાવવામાં આવે તો એ વર્ષોનું અંધારું પલકારામાં નષ્ટ થઈ જાય છે. કોઈ માણસમાં ગમે તેવા દુર્ગુણો હોય, પણ ભગવદ્ ગીતાના અભ્યાસથી દિવાસળીથી જેમ અંધારું દૂર થઈ જાય છે, એ જ રીતે એના જીવનમાંથી દુર્ગુણો દૂર થઈ જાય છે. માણસ સત્માર્ગે વળે છે. ગીતાજી એ જીવનમાં ખૂબ જ ઉપયોગી અધ્યયન કરવા લાયક ગ્રંથ છે. એવી રીતે જડતા સાથેનું ગમે તેટલા પુરાણો સંબંધ હોય તમારો, પરમાત્માની શ્રદ્ધારૂપી દિવાસળીથી તે પલકવારમાં દૂર થઈ જશે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. માનસિક શાંતિ મળે છે, વ્યક્તિનું કલ્યાણ થાય છે. ભગવદ્ ગીતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો આપણને સાંસારિક અને સામાજિક જીવનમાં કેવી રીતે જીવન જીવવું તેની ઘણી બધી શીખ આપી જાય છે. ગીતા જયંતિ નિમિત્તે આપણે ભગવદ્ ગીતાનું મહત્વ જાણીએ અને એક નિયમ લઈએ કે ગીતાજીના શ્લોકનું નિયમિત પઠન કરીએ. કોઈ એક અધ્યાયનો એક શ્લોક પણ અભ્યાસ કરશો, એ શ્લોકનું ભાષાંતર સમજશો તો પણ જીવનમાં ઘણું બધું પરિવર્તન આવશે. અને મિત્રો, આ જ ઉદ્દેશથી મેં શ્રીમદ ભગવદ્ ગીતા પર યુટ્યુબ ચેનલ પર ગીતાજીના દરેક શ્લોકનું અલગ અલગ વિડીયો બનાવીને છેલ્લા 1 વર્ષથી ઘણા બધા વિડીયો મૂક્યા છે. આપ અનુકૂળતાએ એ વિડીયો પણ સાંભળજો તો ગીતાજીનું મહત્વ જાણી શકાશે. અને એનાથી અનેક લાભ છે. માત્ર લાભ માટે નહીં, પણ જીવનના કલ્યાણ માટે ગીતાજીનું પઠન ખૂબ જ જરૂરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો એ ભગવાનની વાણી હોવાથી
તે મંત્રો છે, શ્લોક નથી, મંત્રો છે. આપણે કોઈ મંત્ર બોલીએ તો એ મંત્રની કેવી અસર થતી હોય છે, એ જ રીતે આ ભગવદ્ ગીતાના દરેક મંત્રની વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાની અસર થાય છે. પોતાનું વાસ્તવિક કલ્યાણ ઈચ્છાવાળો મનુષ્ય કોઈ પણ વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરે મતનો હોય તો પણ આ ગ્રંથ સર્વ મનુષ્ય માટે કલ્યાણકારી ગ્રંથ છે. ગીતાનો મન દઈને પાઠ કરવાથી મનને ઘણી જ શાંતિ મળે છે. મિત્રો, આજના દોડધામના યુગમાં ઘણા માણસો આપણને ડિપ્રેશનમાં જતા જોવા મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ એવી જડીબુટ્ટી છે જેનો પાઠ માત્ર કરવાથી મનને ઘણી શાંતિ મળે છે. ગીતાજીમાં 3 યોગનું વર્ણન કરવામાં આવ્યું છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ. જેનામાં કાર્ય કરવાની રુચિ અધિક છે કે કર્મનો યોગનો અધિકારી છે, જેને સતત કામમાં જ રસ છે, પોતાના કામમાં જ એને આનંદ આવે છે, તો એને કર્મયોગી કહેવાશે. જેનામાં જાણવાની રુચિ અધિક છે તે જ્ઞાન યોગનો અધિકારી છે. કાર્ય કરવું સાથે સાથે કંઈ નવું નવું જાણવાની જેનામાં જિજ્ઞાસા છે એને ગીતાજીમાં જ્ઞાન યોગનો અધિકારી કહ્યો છે. અને જેનામાં ભગવાન ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તે ભક્તિ યોગનો અધિકારી છે. અજ્ઞાની મનુષ્ય શરીર સાથે સંબંધ જોડીને તેના દ્વારા થતી ક્રિયાઓનો કરતા પોતે છે તેમ માની લે છે. પણ જ્ઞાની મનુષ્ય જે ક્રિયાઓને કર્તા તરીકે પોતાને માનતો નથી. આવા વાસ્તવિક માન્યતા ગીતાજી દ્વારા જણાવવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ. આપ નિયમિત ભગવદ્ ગીતાનું પઠન કરવા માટે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપને નિયમિત ભગવદ્ ગીતાના દરેક શ્લોકનું પઠન અને એનું મહત્વ જાણવા મળશે. જય શ્રી કૃષ્ણ.